टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચારમાં આગળ વાત કરીએ સુરતના બારડોલીમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું। સુરત જિલ્લા પોલીસે આ આયોજન કર્યું હતું। 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 3 કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન કરાયું। રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સુરત શહેરથી સાયકલ પર બારડોલી ખાતે પહોંચ્યા। રેન્જ આઈજીએ ફ્લેગ લહેરાવી અને દોડની શરૂઆત કરાવી। બારડોલીના સાંસદ પ્રભુ વસાવા, ધારાસભ્ય ઈશ્વર પરમાર અને જિલ્લા સંગઠન પ્રમુખ ભરત રાઠોડ સહિત 15,000થી વધુ યુવાઓ પણ આ દોડમાં જોડાયા હતા। તો સુરતના બારડોલીમાં મેરેથોન દોડ આજરોજ સુરત રૂરલ અને પલસાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તત્વાધાનમાં બારડોલીમાં એક મેરેથોનનું આયોજન કરવામાં આવેલ છે। આ મેરેથોન દોડમાં લગભગ 15,000 જેટલા લોકો સામેલ થયા છે અને તમામે ખૂબ જ ઉત્સાહપૂર્વક આ દોડમાં ભાગ લીધેલ છે। બારડોલી નગરપાલિકાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મિની મેરેથોન દોડનો શુભારંભ કરવામાં આવ્યો। આ મિની મેરેથોન દોડ 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટર એમ 3 તબક્કામાં આયોજન થયું છે। સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતે આ સુરત રૂરલ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ મિની મેરેથોન દોડ કે જે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે। મિની મેરેથોન દોડ એટલા માટે આનું મિશન મેઇન એ છે કે નો ડ્રગ્સ ઇન સુરત। હું તો કહું છું સુરત નહીં, કોઈ જગ્યાએ ડ્રગ્સ હોવું જ નહીં જોઈએ, કારણ કે આપણા યુવા પેઢી માટે આ બહુ જ ખરાબ વસ્તુ છે જે આપણી બોડીને વીક કરી નાખે છે। તો આપણે યુવાન લોકો છે અને બધા જ હું તો કહીશ કે કોઈએ પણ આ તરફ વ્યસન તરફ વળવું નહીં જોઈએ। આના સિવાય પણ ઘણા બધા વ્યસનો છે કે જેના તરફ આપણે વળવું નહીં જોઈએ, કારણ કે આપણી બોડી ફિટ રહેવી બહુ જ જરૂરી છે। આપણે હેલ્ધી હશું ને તો આપણે કંઈ પણ કરી શકશું। અમેરિકામાં મેં 2 મેરેથોન ઓલરેડી પૂરી કરી છે, 21 કિલોમીટરની ને લાસ્ટ મેં અમદાવાદ 24 કિલોમીટરની પણ પૂરી કરી ને આજે બારડોલી ખાતે 10 કિલોમીટરમાં ભાગ લઈ રહ્યો છું ને એક જુસ્સા સાથે કહું છું કે યુવાનોએ આમાં જોડાવવું જોઈએ ને દરરોજ નાની મોટી એક્સરસાઇઝો કરવી જોઈએ।